નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રત્ના. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ બનાસકાંઠાથી. તો વડગામ અને પાલનપુર તાલુકા માટે વર્ષોથી પાણીની અછત અને ભૂગર્ભ જળના ઊંડા ગયેલા તળ એક ગંભીર ચિંતાનો વિષય હતા. ખેડૂતોની રજૂઆતના પગલે પાણીના કાયમી ઉકેલની માંગને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ₹854 કરોડના ખર્ચે 4 મહત્વાકાંક્ષી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં મોટી દાઉ કર્માવત, ડિંડરોલ, મુક્તેશ્વર, કસરા, દાંતીવાડા અને બાલારામ મલાણા પાઇપલાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવે પૂર્ણતાના આરે છે. ત્યારે આ વિસ્તારના 126 તળાવોને નર્મદાના નીરથી ભરીને જળસ્તર ઊંચા લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે. આજે જે તળાવો વર્ષોથી ગૌચર કે અન્ય જમીનમાં હોવાથી રેકોર્ડ પર ન હતા, તેને પણ વહીવટીતંત્ર, મામલતદાર, ટીડીઓ શ્રી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કુદરતી તળાવ તરીકે નોંધવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે અને નર્મદાના નીરનું ટેસ્ટિંગ પણ સફળ રહ્યું છે. આ ભગીરથ કાર્ય માટે રાજ્ય સરકાર, તત્કાલીન પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રભારી મંત્રી કમલેશ પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા સમાહર્તા મીર પટેલનો સમગ્ર ગામ લોકો વતી આભાર માન્યો હતો. ત્યારે સરકારના પ્રયાસો થકી આજે વડગામ અને પાલનપુર તાલુકાનું જળચિત્ર બદલાઈ રહ્યું છે, જે આવનારી પેઢીઓ માટે એક સુખદ ભવિષ્યનું નિર્માણ કરશે. ગત એક વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી, તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને બાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે. પરંતુ આ તળાવો ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકર્ડે નીમ થયેલા હોવા જોઈએ. જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાય. આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતા અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી. જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે. એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે. જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો, પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. વડગામ તાલુકાના વર્ષોથી જે પાણીનો પ્રશ્ન હતો, અછતવાળો તાલુકો તરીકે ઓળખાતો, વડગામ તાલુકામાં દિવસે દિવસે તળ ખૂબ ઊંડા છે. એના ખેડૂતોની અને લોકોની એવી માગણી થઈ કે ખેડૂતને બધા આંદોલન કરીને બધા કે ભાઈ સરકારશ્રી પાણી આપે. એના અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડગામ તાલુકાનો જે વર્ષોથી ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે લાલજી મામા વખતથી, એ ભૂપેન્દ્રભાઈએ પ્રશ્નને વાચા આપી અને 854 કરોડ જેટલી માલબર રકમ વડગામ તાલુકા અને પાલનપુર તાલુકાના ગામો માટે ફાળવણી કરી. આજે વડગામ તાલુકામાં અમારા તળાવ નીમનો ખૂબ મોટો વિકટ પ્રશ્ન હતો કે જે રેકર્ડ ઉપર હતા જ નહીં ગૌચરમાં. તો માનનીય મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, પાલનપુર પ્રાંત સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, વહીવટીતંત્ર દ્વારા અમને ખૂબ સારી રીતે બધા સરપંચ એસોસિએશનને એમને મદદ કરી. વધુમાં ખૂબ તળાવ એમને નીમ બધા ગામડે 2 તળાવ બધા નીમ કરી આલ્યા, જે ગામો નીમ આ વખતે હતા જ ના દિન સુધી. અને અમુક ગામમાં તો તળાવ જે ખોદણો એ ફરીથી નર્મદાના નીરથી ટેસ્ટિંગ માટે પણ 2 વખત ભર્યા. ભરીને હાલ તળમાં પણ અમુક ગામડાના અંદર હાલથી ફાયદો મોટો થવા મળ્યો. એના બદલ અમે વહીવટીતંત્રનો બધાનો, ગુજરાત સરકારનો બધાનો આભાર માનીએ છીએ. એમાં માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, પાટણ લોકસભાના અમારા સાંસદજી ભરતસિંહ ડાભી સાહેબ અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ.
તો વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી સાહિત્ય ગ્રીન ફ્લેટના 212 જેટલા મકાનોમાં રહેતા રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની માંગ સંતોષવામાં નહીં આવતા આજે રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતે શરૂ થયેલો પાણીનો કાળો કકળાટ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ઉપર આવેલા સાહિત્ય ગ્રીન ફ્લેટમાં છેલ્લા 3 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ખારું પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે, તો લોકો બીમાર પણ પડે છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ ઉપર સાહિત્ય ગ્રીન ફ્લેટ આવેલા છે, જેમાં 212 મકાનો આવેલા છે. છેલ્લા 2 વર્ષથી પાણી આવતું નથી. ખારું પાણી આવે છે એ પણ આટલા મકાનોને પરવડતું નથી. કોર્પોરેશનને અમારા જે કમિટી મેમ્બરો છે એમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ તેનો કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. साहित्य ग्रीन से बोल रहा हूँ मैं, रमेश घाड़गे. पानी की समस्या जब से हमने फ्लैट लिया है तब से पानी की समस्या है. कम से कम 3 साल हो गए अभी पानी की समस्या को. खारा पानी आ रहा है बोरवेल का. खारा पानी से नहा के ये बाल हमने 24-25 साल से बचा के रखे फौज में, ये निकालने के लिए यहाँ फ्लैट लिया हमने. बिल्डर ने हमें क्लियर कट बोला है पानी मिलेगा. 24 घंटे मीटर लगाया है घर में. किस लिए मीटर लगा के रखा है? वाटर मीटर किस लिए घुमा के रखा है? अगर यही बात है तो वाटर मीटर लगाना नहीं था. पानी नहीं दे सकते हैं या अगर टैंकर से पानी मंगवाते हैं तो कम से कम 3 लाख का बिल बन जाएगा. कौन 3 लाख रुपया देगा पर मंथ 3 लाख रुपया कौन देगा उस 3 लाख का? और ये सोसाइटी ने चार्ज लेने से कोई ऐसे ये नहीं होता बिल्डर का यहाँ से ख़त्म हो गया करके. ठीक है, तो उनको भी समझना चाहिए कि 212 फ्लैट को परेशानी में डाल के आप निकल गए हो. कौन है बिल्डर, क्या नाम है उसका? रितेश. हाँ, रितेश भाई बिल्डर का नाम है. तो उनको भी समझना चाहिए. ठीक है कि 212 बंदों का फैमिली, बच्चे हैं, स्कूल जाने वाले हैं, सुबह शाम परेशानी है. खारा पानी से नहाने के लिए हमने यहाँ रहने के लिए आए हैं. अभी ये वोटिंग आएगा, ये आएगा, सब नाचते नाचते आएगा हमें वोट चाहिए वोट चाहिए. पानी देने के लिए कोई आ नहीं रहा है, सब नाम के लिए है. अगर मुझे कहीं बोले तो मैं और मीडिया वाले लेके आ जाऊँगा, कांग्रेस वाले को लेके आऊँगा, हम उनको वोट देंगे. क्यों दे हम बीजेपी वाले को? कोई सुनने के लिए तैयार नहीं है तो हम बीजेपी वाले को वोट क्यों दे? कॉरपोरेशन का इलेक्शन है, कोई प्रधानमंत्री का इलेक्शन नहीं है. कांग्रेस वाला बैठ जाएगा तो दे देगा. मैं तो यहाँ तक बोल देता हूँ. क्या नाम है आपका? मेरा रमेश घाड़गे नाम है. આ વાઘોડિયા રોડ પર સાહિત્ય ગ્રીન ફ્લેટ છે. માં 212 મકાન છે. 2 વર્ષ થઈ ગયા. પાણી તો અહીંયા આવતું જ નથી. ખારું પાણી આવે છે તે પણ આટલા મકાનોને પૂરું નથી પડતું. અમે કોર્પોરેશનને બધી બહુ જ વખત આ લોકો જે અમારા કમિટી મેમ્બર છે એ લોકોએ બધાએ બહુ રજૂઆત કરી, પણ એનો કોઈ જ ફેસલો આવતો નથી. અહીંયા નાના નાના બચ્ચાઓ છે, વૃદ્ધ માણસો છે, એ લોકોને પાણીની જરૂરિયાત વધારે હોય. બધા અમે લોકો વર્કિંગ વુમન્સ છે, તો પાણી અમારી પાસે અમે જ્યારે આવીએ છીએ વર્ક પર જોબ ઉપરથી ત્યારે પાણી હોતું નથી. તો પાણી વગર શું કરે? કારણ કે પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, એટલે પાણી તો પહેલાં જોઈએ જ. જેમ કે પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, બરાબર. આગામી સમયે ચૂંટણી આવી રહી છે, એનું શું કરશો? ચૂંટણીમાં શું થાય? એમાં પાણીની જે અમારે પાણીની જરૂરિયાત છે એ પૂરી કરશે તો કંઈક વિચારીશું અમે લોકો. પછી તમારા વોર્ડના વોટિંગ માંગવા આવશે ત્યારે તમે શું કરશો? વોટિંગ માંગવા તો આવે જ છે બધા, પણ પહેલાં પાણી આપે તો આગળ વિચારીને તો પછી અમે બહિષ્કાર કરીશું. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ શહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સામે યુવતી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમિતસિંહ ચૌહાણ ઉર્ફે આર્યવીરસિંહ સામે એક પરપ્રાંતીય યુવતીએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કર્યો છે. આ યુવતીના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર ઓળખાણ થયા બાદ આરોપીએ લગ્ન કરવાની વાત કરી હતી. તેને રાજકોટ બોલાવી હતી. ત્યારબાદ આરોપીએ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. આ યુવતીએ જણાવ્યું કે લગ્ન અંગે વાત કરતા આરોપી અલગ અલગ બહાના બનાવીને વાત ટાળી દીધો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે પોતે છેતરાય હોવાનું સમજાવતા યુવતીએ રાજકોટના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે યુવતીએ પોલીસ કમિશનર અને ન્યાયપાલિકા પાસે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. હાલ સમગ્ર મામલો રાજકોટ પોલીસ વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર રહેશે. प्रजा की हमेशा रक्षा की कसम करने वाली गुजरात पुलिस और राजकोट पुलिस की कहीं ना कहीं ऐसी वारदात सामने आई है
जिसकी चर्चा पूरे शहर गुजरात भर में हो रही है। साथ ही साथ पुलिस विभाग में भी इसकी पूरी करुणा हो रही है। इस घटना की बात करें तो एक राजकोट के भक्तिनगर पुलिस विभाग में पुलिस की नौकरी पर रह रहे एक बंदे ने कहीं ना कहीं एक लड़की को लगन या शादी की लालच देकर उसके साथ दुष्कर्म किया था। अभी हमारे साथ वो पीड़िता है, हम सीधा उनसे ही बात करेंगे, पीड़िता से। जी मैडम, पूरा मामला क्या होता, कौन ये बंदा है, पुलिस कर्मचारी है, क्या है, किस विभाग में काम करता है, आपको उनसे कॉन्टेक्ट कैसे हुआ था? ये बंदा जो है वो मुझे फेसबुक पर मिला था। इसने वहाँ पे रिक्वेस्ट भेजी तो मैंने बहुत टाइम तक तो उसको देखा ही नहीं, फेसबुक पे मैंने उसको नहीं देखा। फिर उसका सडनली मैसेज आता है, फिर मैंने 15-20 दिन के बाद में वो मैसेज देखा एंड देन मैंने उसको एक्सेप्ट किया। फिर उसने मुझसे नंबर एक्सचेंज किया अपने कुछ इंट्रोडक्शन के बाद, फर्स्ट इंट्रोडक्शन के बाद। तो इंट्रोडक्शन से पहले मैंने उसको सारी चीज़ें क्लियर कर दी थी कि मेरा जो पास्ट है वो ये है। मैंने अपना सारा पास्ट उसको क्लियर कर दिया था। तो पास्ट क्लियर करने के बाद में मैंने उसको सारी चीज़ें क्लियर करके बताया। देन उसके बाद में उसने कहा ठीक है, तो व्हाट्सअप चैट से बात हुई है। फिर उसने सीधे ही डायरेक्टली, ना तो ये मसला जो है वो गर्लफ्रेंड बॉयफ्रेंड का नहीं है, मैं अभी भी आप सब लोगों से बोलना चाहती हूँ, ये मसला था सीधा शादी का। क्योंकि मैं उसको बोल चुकी थी कि मेरा ना तो ऐसा उम्र है और नहीं मेरी ऐसी कोई कंडीशन है कि मैं यहाँ टाइम पास करूँ। उसने बोला कि कोई बात नहीं, मैं तुमसे शादी करना चाहता हूँ। तो डायरेक्टली बंदे ने मुझे शादी के लिए प्रपोज किया। फिर उसके बाद मैंने बोला अगर तुम शादी को लेकर सीरियस है तो मैं अपने मॉम डैड को ये बात बता देती हूँ। तो उसने हामी भरी कि हाँ ठीक है, आप अपने मम्मी पापा को बता दीजिए, हम रेडी हैं। तो यहाँ से बात ख़त्म होती है। फिर बात के सिलसिले शुरू हुए, मम्मी पापा से बातचीत हुई। फिर ये मुझे बंदा बोलता है कि तुम राजकोट आओ, हम बातचीत करके राजकोट में आके तुम्हें मम्मी पापा से मिलवाता हूँ। ये बंदा कौन था आपको जो फेसबुक के जरिए मिला था? ये बंदा क्या था, उसने उसकी पहचान क्या है बोली थी आपको? जब बंदे से मैंने पूछा था कि आप कौन है, तो उसने बोला कि मैं भक्तिनगर पुलिस स्टेशन में हेड कांस्टेबल 2016 में पोस्टेड था, लेकिन अभी फ़िलहाल मेरी जो है पोस्टिंग है वो हाजी डेम पुलिस स्टेशन में हो चुकी है। तो उसने मुझे अपनी पहचान एज अ हेड कांस्टेबल बताया था और वो राजकोट का लोकल बंदा था, राजकोट में ही भक्तिनगर पुलिस स्टेशन में काम करता था। यही उसने मुझे अपनी पहचान बताई। फैमिली मेम्बर का पूछा तो फैमिली मेम्बर में वो अकेला वो था, उसकी बहन, उसके पापा और उसकी मम्मी, 4 लोगों का उसने मुझे जिक्र किया। उसके बाद में बस मुझसे उसने यही पहचान बताई और ये बार बार मुझसे कहता रहा कि वो एक अनमैरिड पर्सन है। आपके साथ कहीं ना कहीं उसने गलत किया था, तो गलत करने की वजह क्या थी और आपको क्या लालच देकर आपके साथ ये सब गलत काम किए थे उसने मुझे कोई लालच नहीं दिया था, क्योंकि मैंने उसको क्लियरली कर लिया था कि मैं शादी के लिए सीरियस हूँ और मैं कोई टाइम पास करने वाली लड़की नहीं हूँ। अगर तुम टाइम पास करना चाहते तो मुझे छोड़ सकते हो। मैंने ऑलवेज उसको ब्लॉक कर दिया था। इसने मुझे कॉल पे वापस बोला कि मैं तुम्हें सीरियस लव करता हूँ, मैं तुम्हारे साथ कोई टाइम पास नहीं कर रहा हूँ, मैं हकीकत में तुमसे शादी करना चाहता हूँ। तो ठीक है, इसलिए मैंने उस पर बिलीव किया। उसने अपने मॉम डैड की भी कसम खाई कि मैं अपने मम्मी पापा की कसम खा रहा हूँ कि शादी मैं तुमसे ही करना चाहता हूँ। तो उसने मुझे इसलिए राजकोट बुलाया कि आप राजकोट आओ, हम मिलते हैं और मैं तुम्हें अपने मम्मी पापा से मुलाकात करवाता हूँ। तो इसी सिलसिले में मैं 4 महीने के बाद में राजकोट आई हूँ। मैं तो इससे पहले एमपी में ही थी, जो चीज़ थी वो क्लियर एमपी में ही थी। अब कितने साल से ये पूरा सिलसिला चल रहा था और आप कितने साल टाइम से राजकोट आई थी? राजकोट आने के बाद आपको क्या सबूत सामने आए? राजकोट में मैं अप्रैल 30 में मैं राजकोट आई थी और मेरी 3 तारीख को इससे मुलाकात हुई थी। 3 मई को ये बंदा मेरे घर पर डायरेक्ट आया और मैंने इससे जब पूछताछ करी कि हम मम्मी पापा से मिलने कब जा रहे हैं, तो उसने बोला कि कोई बात नहीं, मैं कल परसों में तुम्हें अपने मम्मी पापा के पास में लेके चलता हूँ। उसी दौरान जब वो आया तो वो पुलिस की वर्दी में था। जब वो पहली बार मेरे पास आया तो पुलिस की वर्दी में आया था नाइट ड्यूटी के दौरान, और ये रात को 2:42 के टाइम पे मेरे घर पर आया। तब मैंने इसे पूछा भी था कि आप दिन में क्यों नहीं आए, आप दोपहर में क्यों नहीं आए, आप रात में ही क्यों आए? तो उसने मुझे बोला कि मुझे टाइम नहीं मिलता, तो मैं तुमसे बात करने के लिए अभी आया हूँ। फिर बात का सिलसिला जारी रहा। तब भी मैंने उसको प्रेशर किया था कि शादी से पहले मैं तो ना कुछ करना चाहती हूँ और ना ही मैं कुछ करूँगी। तो उसने मुझे ये सांत्वना दिया कि भाई हम शादी कर रहे हैं, हम हस्बैंड वाइफ हैं, तो फिर ये सब चीज़ें करने में प्रॉब्लम ही क्या है। उसने फोर्स किया तो मैं तो पहली बात में मानी ही नहीं थी, लेकिन उसने मुझसे फोर्स किया इस चीज़ को करने के लिए। तो मुझे तो पता ही नहीं चला था कि ये बंदा फिर भी फेक है या मुझसे झूठ बोल रहा है। आपको उसके बाद क्या पता चला? वो बंदा शादीशुदा था नहीं था, आपको क्या पता चला था? ये बात तो मुझे बहुत बाद में, जब पूरा 1 साल हो गया तो 1 साल के बाद में जब मेरे मम्मी पापा का प्रेशर मुझ पर आने लगा तो मैंने इस पर शादी का दबाव डाला। और मेरी एग्ज़ाम के बाद में जब मैं वापस राजकोट आई तब मैंने इस बंदे को बोला कि मैंने रजिस्टर्ड ऑफिस में जाके रजिस्ट्रेशन करवा लिया है, 24 फरवरी को हमारा रजिस्ट्रेशन है, हमें सिर्फ साइन करना है।
तब इस बंदे का गेम मेरे सामने आया और ये मुझे हर वक्त हरास करने लग गया, कहीं मिसिंग हो रहा है और अपने दोस्तों के साथ मुझे मिलकर ब्लैकमेल कर रहा है और वो बोल रहा है कि वो कहीं चला गया है, वो कुछ कर लेगा। तो इस तरीके से मुझे हरास किया गया। पुलिस अब अभी अपने पुलिस कंप्लेंट की है, पुलिस आपको किस तरह से ट्रीट कर रही है? आपकी फरियाद ले रही है, नहीं ले रही? आपको क्या जवाब दे रही है? मैं पुलिस के पास जब पता चला और मैं डायरेक्टली वहाँ पर गई और मैंने पुलिस से कहा था कि इस लड़के ने मतलब मेरे साथ में गलत किया है और इसने धोखा दिया है कि ये शादीशुदा नहीं है, इसने मुझे कभी बोला ही नहीं और ये मेरे साथ में शादी का नाटक कर रहा था। तो पुलिस वालों से जब मैंने कहा कि मुझे अपनी कंप्लेंट दर्ज करानी है, तो पुलिस वाले स्टार्टिंग में मेरे से कहते कि मैडम अभी आप समाधान कर लीजिए, मैं लड़के को बुलाता हूँ, आज आपस में बात कीजिए। बंदा पुलिस में है, रेपुटेशन का सवाल है, शादी हो चुकी है, बंदा बर्बाद हो जाएगा, उसका घर परिवार बर्बाद हो जाएगा। ऐसे करके पुलिस वालों ने मुझे सांत्वना दिया। और की भी बात हुई थी? और हाँ, जब मैंने उनको प्रेशर डाला कि नहीं मुझे कंप्लेंट डलवानी ही डलवानी है, तो ये अपने फैमिली मेंबर्स को या किस पता नहीं, मुझे नहीं पता ये किन किन से मुझे मिलवा रहे थे, समाधान कर रहे थे, मुझसे माफ़ी मांग रहे थे। तो जब मैंने उनसे समाधान की, जब मुझे समाधान के तौर पे भाई कहीं कोई फ्लैट ऑफर करने की बात कह रहा है, कोई कह रहा है कि बंदी को बोलो मुँह रकम दे देंगे, जो वो चाहेगी वैसा हम करेंगे। तो इस तरीके की घटिया पंथी आप जो दिखा रहे थे, इस तरीके से नीच जो काम आप मेरे सामने कर रहे थे, उसका समाज उत्तरदायी होगा क्या? आप एक लड़की को खरीदने की कोशिश कर रहे हैं, जो कल्प्रिट बंदा है आप उसको सेव कर रहे हैं। उसका तो मैंने जब एविडेंस दिया तो पुलिस वाला एविडेंस देखने के लिए तैयार नहीं है, पुलिस वाला रिकॉर्डिंग सुनने के लिए तैयार नहीं है। मैं जब पीआई के पास में गई और उनसे मैंने बहुत प्रेम से रोते रोते बोला कि सर मेरे साथ ऐसी चीज़ें हुई है, मेरे पास एविडेंस है, तो वो बंदा बोलता है कि मैडम मेरे को तुम्हारा कोई एविडेंस नहीं देखना है, मुझे मत दिखाओ, मुझे ये मत दिखाओ। ये एटीट्यूड नहीं होता। वो बंदा मुझे बोलता है ये खोटी है। अब आपकी मांग क्या है? बंदा पुलिस की हिरासत में आया है, नहीं आएगा पुलिस वाला? जब मैंने बार बार पूछा तो बंदा अभी भी पुलिस की हिरासत से बाहर है, वो बंदा अभी भी पुलिस की पकड़ से दूर है। तो मैं सवाल पूछना चाहती कि आखिर पुलिस ने अभी तक उस बंदे को क्यों नहीं पकड़ा? जब बंदे की एफआईआर दर्ज हुई थी 5 तारीख को, तो भी इस बंदे को वहां पर हिरासत में नहीं लिया गया। 24 घंटे के अंदर अंदर भी उस बंदे को हिरासत में नहीं लिया गया। तो मेरा सवाल है कि क्यों? बंदा तो आपके सामने था, आपने 2 बार बंदे को पुलिस स्टेशन में समाधान के लिए बुलाया, आप बंदे को अकेले मिल रहे हैं। तो जब आप अकेले बंदे को मिल रहे हैं, मालूम है कि ये बंदा आरोपी है, तो आपने बंदे को जानबूझ के छोड़ा है। मैं डायरेक्टली जा रही हूँ, मैं बोल रही हूँ, मैंने जब पीआई से बात करी थी तो पीआई ने मेरे को बोला कि वो बंदा अभी अभी आके गया है समाधान करके, तो आप समाधान कर रही हैं क्या? नहीं, मैंने मना कर दिया। उसका नाम क्या है, आपको क्या बता देना? किसका? बंदे का नाम जो था पहले आर्यवीर सिंह उसने बताया था, लेकिन बाद में मुझे पता चला कि वो आर्यवीर सिंह नहीं, वो अमित सिंह प्रभात सिंह चौहान है। तो उसने मुझे नाम भी गलत बताया। अब आपकी मांग क्या है? अब मेरा ये कहना हैगा कि मेरे साथ जो है परफेक्टली जस्टिफाई हो, क्योंकि मैं अभी बहुत कुछ सुन रही हूँ कि लड़की कल्प्रिट है। तो मैं एक बात और बोलना चाहती हूँ कि पुलिस वाले आखिर करना क्या चाहते हैं? आरोपी को पकड़ना चाहते हैं? आरोपी को कल्प्रिट साबित करने की बजाय आप एक लड़की को परेशान करें, एक लड़की को कल्प्रिट साबित करने में लगे। वो मेरी सीडीआर रिपोर्ट चेक करे, वो मेरा फलाना फलाना कर रहे हैं। तो मैं ये पूछती हूँ कि आप लड़की के पीछे पड़े हैं, आप लड़की को कैरेक्टरलेस बोल रहे हैं, आपको शर्म आनी चाहिए। आप मानवता के ऊपर एक कलंक, एक दाग है। तो ये थे पीड़िता जिसने इंडियन न्यूज़ से खास बातचीत करते हैं वो बताया कि जिस तरह से पूरी घटना हुई थी, घिनौना काम उसके साथ किया गया है। तो कहीं ना कहीं वो बंदा एक राजकोट भक्तिनगर पुलिस विभाग में कहीं ना कहीं फ़र्ज बजा रहा था और उसने लगन या लगा शादी का झांसा देकर इस पीड़ित लड़की को फंसाया था और एमपी से यहाँ पर तक बुलाया था। और पूरा ये सिलसिला उसके बाद उस लड़की को सामने आया था कि ये बंदा अनमेरिड नहीं लेकिन मैरिड है और उसने कहीं ना कहीं उसे झूठ बोलकर ये सब काम किया है। अब पीड़िता लड़की है वो मांग कर रही है पुलिस प्रशासन से, न्यायपालिका से कि इसमें उसको जल्दी से जल्दी न्याय मिले और जो इसके साथ गंदा करने वाला जो पुलिस वाला बंदा है उसे कड़ी से कड़ी सजा दे। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આગામી 20મી તારીખથી શરૂ થનારી વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને ફાળવાયેલા સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરથી વિશેષ ટીમ વડોદરા પહોંચીને સ્ટાફને માર્ગદર્શન આપી રહી છે। આ તાલીમમાં કલેક્ટર કચેરીનો સ્ટાફ, તાલુકા મથકનો સ્ટાફ તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ જોડાયા હતા। આગામી દિવસોમાં વસ્તી ગણતરીના કામગીરી માટે સુપરવાઇઝર અને શિક્ષકોને પણ વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે।
તો વડોદરામાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 2 શખ્સોએ સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે સગીરાના ગર્ભવતી બનતા પરિવારજનોની સમગ્ર ઘટનાની જાણ થતા આ મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ આ પરિવારજનો દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પંકજ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ગોહિલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનને SSC હોસ્પિટલથી એક વર્દી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે. એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ SSC હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર એના બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે. તો એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, આ બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.